તમારે સાયકલ શીખવાની હોય, બાઇક શીખવાની હોય ત્યારે તો તમને બીક નથી લાગતી પડી જવાની, એક્સિડન્ટ થવાની. ત્યારે તો તમે પટ દઈને લઈ લેશો. અને જ્યારે એ જ વસ્તુ જ્યારે તમારે કંઈક કામ કરવાનું હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય એમાં કરવાનું હોય તો તમને બીક લાગે છે. તમને એવું થાય છે કે નહીં થાય તો શું થશે. તો એ જ વસ્તુ જ્યારે તમે શીખો છો, તમે બાઇક શીખો છો ત્યારે તમને નથી થતું કે હું એક્સિડન્ટ થઈ જશે તો મારું શું થશે. ત્યારે તમે રિસ્ક લે છો, ત્યારે તમારા દિમાગમાં એક જ વસ્તુ ચાલે છે કે મારે આ શીખવું જ છે. તો આને બી એવું વિચારો કે મારે આ કરીને બતાવવું છે, મારે આ કરવું જ છે. હું ધંધો કરું છું, મારે આગળ વધવું જ છે, આમાં આગળ વધીશ જ. પછી જોજો તમે કેવી રીતે આગળ આવી જાઓ છો. તમે તરત જ શીખી જશો બાઇક ને ગાડી બેઉ. તે કે તમને કોઈનો ભરોસો ને કોઈનો સહારો નહીં જોવે. આમાં તમારે કોઈનો સહારો લેવો છે. અરે એવી રીતે નહીં થાય ધંધો. ધંધાનો રૂલ જ એવો છે. ધંધો નહીં, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ કામ છે, તમારે પ્રમોશન જોઈતું હશે તો બી તમારે આગળ વધવા મહેનત કરવી જ પડશે અને રિસ્ક લેવો જ પડશે. તો એ પછી એવું નહીં કહેતા કે મને બીક લાગે છે, તમારે આ કરવું છે, મને બીક લાગે છે, મારે વિડીયો બનાવવા છે પણ મને બીક લાગે છે, બધા જોઈ જશે. એટલે તું બધાની સામે પડી જઈશ ત્યારે તને નથી બીક લાગતી, ત્યારે તને શરમ નથી આવતી. અને આમાં તને શરમ આવે છે. આવી રીતે તો જિંદગી બરબાદ થઈ જાય મારા ભાઈ. આપણે તો આગળ વધવાનું છે, હજુ તો બહુ બધી જિંદગી બાકી છે. અત્યારે તો હજુ કંઈક કરીને બતાવવાનું છે. ફેમિલીવાળા તારી રાહ જોઈને બેઠા છે કે મારો છોકરો કશું કરશે ને મને આગળ લાવશે, મને ગાડીમાં બેસાડશે. જોતા જશે રાહ. તને નથી ખબર પણ એ લોકોના મગજમાં એવું ચાલતું જ હોય. અને એને કામયાબ કરવું હોય ને તો તારે બેસી રહેવાનું નથી, તારે આગળ વધવાનું છે અને કંઈક કરીને બતાવવાનું છે. અને બીવાની જરૂર નથી અને શરમ લાવવાની બી જરૂર નથી. જે બેસી રહે છે ને ઘરે એ લોકોને શરમ આવવી જોઈએ, તને નહીં.